जय सोमनाथ विद्यार्थी मित्रों, पी विभागना तत्वों આપણે આગળ વધીએ તો ગયા લેક્ચરની અંદર આપણે એમોનિયાની બનાવટ છે એ ટોપિકની ચર્ચા કરી હતી. આજે આપણે એમોનિયાના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાના છીએ. બરોબર. એમોનિયાનું ઉત્પાદન ઘણી બધી પદ્ધતિઓથી થાય છે. એમાં ખૂબ જ અગત્યની પદ્ધતિ કઈ હતી તો કે હેબર પદ્ધતિ હતી. એનું થોડું એવું પુનરાવર્તન કરીને આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં તો એમોનિયાનું અણુસૂત્ર શું થાય તો કે NH3. તેમાં આકાર છે એ ત્રિકોણીય પિરામિડલ આકાર છે. સંકરણ sp3. ખૂણો કેટલાનો છે તો કે 107.8 અંશ. એમોનિયાની બનાવટમાં સૌથી પહેલું તો એમોનિયા હવામાં અને જમીનમાં ઓછા પ્રમાણમાં છે. કેમ? કારણ કે કાર્બનિક પદાર્થો સડે, કાર્બનિક પદાર્થોના સડવાથી એમોનિયા બને છે, એટલે યુરિયાનું ક્ષયન પણ કહેવાય. બે રીતે મેં શીખવાડ્યું હતું. જો યુરિયાનું પાણીના 1 મોલ લઈ અને પ્રક્રિયા થાય, જળ વિભાજન થાય તો એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. જો યુરિયાની 2 મોલ પાણી સાથે પ્રક્રિયા થાય તો શું બને? પહેલાં એમોનિયમ કાર્બોનેટ બને, ત્યારબાદ એનું વિઘટન થઈને એમોનિયા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટવું પડે. ત્યારબાદ નાના પાયા પર ઉત્પાદન કરવા માટે આપણે એમોનિયાના ક્ષારોની બેઝ સાથે પ્રક્રિયા કરાવતા હતા. એમોનિયાના ક્ષારોમાં કોણ હતું તો કે એમોનિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તેવી જ રીતે એમોનિયમ સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરાવી. ત્યારબાદ ખૂબ જ અગત્યની પદ્ધતિ કઈ પદ્ધતિ હતી? હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન. તો એમોનિયા હેબર પદ્ધતિ દ્વારા બનાવવામાં શું કરવાનું છે તો કે 1 ભાગ નાઇટ્રોજન ને 3 ભાગ હાઇડ્રોજન, એટલે કે હાઇડ્રોજનનું પ્રમાણ વધુ લેવાનું છે. 700 કેલ્વિન તાપમાને અને 200 એટમોસ્ફિયર દબાણે પ્રક્રિયા કરાવશું. પણ અહીંયા ખાસ યાદ રાખશું, ઉદ્દીપક કયો વાપરશું? આયર્ન ઓક્સાઇડ. અને થોડા પ્રમાણમાં તેની સાથે કોણ હોય છે? પોટેશિયમ ઓક્સાઇડ ને એલ્યુમિનિયમ ઓક્સાઇડ, જે પ્રમોટરનું કામ કરે. પ્રમોટર એટલે શું તો કે ઉદ્દીપકની કાર્યક્ષમતા વધારે, તેને આપણે શું કહીએ છીએ? પ્રમોટર. હાલના સમયમાં આપણે પ્રમોટર તરીકે પોટેશિયમ ઓક્સાઇડ ને એલ્યુમિનિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. પહેલાંના સમયમાં આપણે પ્રમોટર તરીકે મોલિબ્ડેનમનો ઉપયોગ કરતા હતા. ઓકે. ત્યારબાદ આપણે ડાયાગ્રામની ચર્ચા કરી હતી. આજનો આપણો જે ટોપિક છે એ ખૂબ જ સરસ ટોપિક છે. એમોનિયાના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં એમોનિયાના ભૌતિક ગુણધર્મો જોઈશું. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ એમોનિયા, તેની આપણે ચર્ચા કરી અને પછી આપણે તેના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. તો ભૌતિક ગુણધર્મોમાં તો શું આવે તો કે ભાઈ રંગ ને વાસ ને એ બધા મુદ્દાઓની ચર્ચા કરવાની આવે. બરોબર. તો એમોનિયા છે, બરોબર, એનું પહેલો ગુણધર્મ છે તીવ્ર વાસવાળો વાયુ છે એમોનિયા. એમોનિયા તીવ્ર વાસવાળો વાયુ છે. આ ઉપરાંત કલરલેસ છે, એટલે કે રંગવિહીન વાયુ છે. ઠાર બિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ, ઠાર બિંદુ છે 198.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 239.7 કેલ્વિન. હવે અહીંયા એક બાબત છે કે એમોનિયા છે ઘન અને પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ ધરાવે છે. એટલા માટે તેના ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ અપેક્ષા કરતા આપણને વધુ મૂલ્યો તેના જોવા મળે છે. બરોબર. એટલે ખાસ યાદ રાખશું, એમોનિયા પાણીની જેમ એમોનિયા ઘન અને પ્રવાહી અવસ્થામાં
પ્રવાહી અવસ્થામાં. હાઇડ્રોજન બંધ ધરાવે છે, તેથી તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો અપેક્ષા કરતાં ઊંચા છે. આપણે સારી રીતે સમજી શકીએ. અહીંયા જોઈ શકું એમોનિયાનો એક અણુ, એમોનિયાનો બીજો અણુ. તો આ હાઇડ્રોજન ને નાઇટ્રોજન વચ્ચે શું બને છે? અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. એટલે આ નાઇટ્રોજન ને હાઇડ્રોજન વચ્ચે અહીંયા શું બને છે? હાઇડ્રોજન બંધ. આ ત્રણેય હાઇડ્રોજન છે, હાઇડ્રોજન બંધ બનાવે છે. તો હાઇડ્રોજન બંધની હાજરી છે શેમાં? તો કે ઘન અને પ્રવાહી અવસ્થામાં. ઓકે. ત્યારબાદ એમોનિયા અણુના આકારની ચર્ચા આપણે કરીએ તો એમોનિયા અણુનો આકાર પૂછાય છે, ધ્યાન રાખવું. ત્રિકોણીય પિરામિડલ છે. ત્રિકોણીય પિરામિડલ છે જેના શીર્ષ પર નાઇટ્રોજન પરમાણુ છે. બરોબર. એમોનિયાનું આપણે લુઈસ બિંદુ નિરૂપણ કરીએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ચલો, એમોનિયામાં નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1. તો 3 હાઇડ્રોજન નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે એટલે નાઇટ્રોજનની સાથે 3 હાઇડ્રોજન બંધ બનાવે. તો 3 બોન્ડ પેર ઇલેક્ટ્રોન થયા અને એક અબંધકારક એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ થયું. તો અહીંયા ખાસ બાબત, એમોનિયાની અંદર બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો કે 3. અને લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો કે 1. અને તેના કારણે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે. ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે અને એટલા માટે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે એમોનિયા. ઓકે. અને પ્રબળ બેઝમાં આવે એની પણ આપણે ચર્ચા કરી હતી, કારણ કે બેઝિકતાનો ક્રમ આપણે જોઈ ગયા અગાઉ. તો આ હતા એમોનિયાનો આકાર. બરોબર. કેવો આકાર છે? ત્રિકોણીય પિરામિડલ. બરોબર. આ ઉપરાંત સંકરણની પણ આપણે ચર્ચા થઈ છે. બરોબર. સંકરણ કયું છે? sp3. બરોબર. સંકરણ sp3 છે. ખૂણો કેટલાનો છે? તો કે ભાઈ 107.8 અંશ, એટલે ટૂંકમાં 108 પણ આપણે લખી શકીએ. બરોબર. ઓકે, સારું. ચલો, તો આ હતા તેના કયા ગુણધર્મો? ભૌતિક ગુણધર્મો હતા. કોના ગુણધર્મો જોઈએ આપણે? એમોનિયાના. ઓકે. હવે આપણે જોવાના છે એમોનિયાના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાના છે. બરોબર. તો ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે. MCQ ઘણી વખત પૂછાય છે એટલે ધ્યાન રાખશું. ભૌતિક ગુણધર્મોમાં તો ખાસ એવું બધું ખાસ નથી, પણ તો યાદ રાખવું અમુક મુદ્દા. તીવ્ર વાસવાળો વાયુ છે, રંગવિહીન છે, ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ. એના ઠાર બિંદુનું ઉત્કલન બિંદુ અપેક્ષા કરતાં કેવા છે? ઊંચા. એનું એક જ કારણ, પ્રવાહી અવસ્થામાં કયો બંધ બનાવે છે? હાઇડ્રોજન બંધ. પછી આકારની ચર્ચા કરી કે ત્રિકોણીય પિરામિડલ આકાર, 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પછી ખાસ મુદ્દો, એમોનિયા પાણીમાં દ્રાવ્ય છે. એમોનિયા પાણીમાં સોલ્યુબલ છે, એટલે કે દ્રાવ્ય છે. બરોબર. ખાસ ધ્યાન રાખશો, વોટર સોલ્યુબલ છે. બરોબર. વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો એમોનિયાના રાસાયણિક ગુણધર્મો. તો એમોનિયા પાણીમાં દ્રાવ્ય થાય એટલે એમોનિયાની પહેલો ગુણધર્મ છે. બરોબર. એમાં તેનું જલીય દ્રાવણ, એમોનિયાનું જલીય દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ, એમોનિયાનું જલીય દ્રાવણ
નિર્બળ બેઝ હોય છે, નિર્બળ બેઝ હોય છે. ફોર એક્ઝામ્પલ NH3 પ્લસ H2O. હવે આપણને ખબર છે એમોનિયા પાસે નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંથી શું છૂટું પડશે? H પ્લસ અને OH માઇનસ. તો સ્વાભાવિક છે H પ્લસ છે એને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે? તો કે NH4 પ્લસ આયન બનાવશે, એમોનિયમ આયન. અને દ્રાવણમાં કયો આયન ઉત્પન્ન થયો? OH માઇનસ. અને તેના લીધે દ્રાવણ કેવું બને છે? બેઝિક. આપણને ખબર એસિડિક દ્રાવણમાં શું હોય? H પ્લસ અને બેઝિક દ્રાવણમાં OH માઇનસ. તો એમોનિયાનું જલીય દ્રાવણ, એમોનિયાનું જલીય દ્રાવણ બેઝિક હોય છે. પહેલો કન્સેપ્ટ, પહેલો મુદ્દો, એમોનિયાના રાસાયણિક ગુણધર્મો પૂછાણા હોય તો. ચાલો સેકન્ડ પોઈન્ટ, એમોનિયા વિશે આપણે વાત કરીએ તો એમોનિયા છે એસિડ સાથે પ્રક્રિયા કરી અને એમોનિયમ ક્ષાર બનાવે છે. એમોનિયા એસિડ સાથે પ્રક્રિયા કરી એમોનિયમ ક્ષાર બનાવે છે. ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટ કહી દીધું છે કે એમોનિયા છે એસિડ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર બનાવે છે, પણ કઈ રીતે બનાવે છે એને આપણે રિએક્શન સ્વરૂપે જોઈએ. ચલો, એમોનિયા એટલે NH3, એસિડ એટલે હું લઉં HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. ચલો, H પ્લસ અને Cl માઇનસ. H પ્લસ જોડાય એટલે શું બની જાય? NH4 પ્લસ. અને એની સાથે Cl જોડાઈ ગયું એટલે શું બની ગયું? NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ બનશે. ઓકે, એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો NH3 વત્તા H2SO4, સલ્ફ્યુરિક એસિડ. ચલો, અહીંથી 2H પ્લસ અને SO4 માઇનસ 2 ક્રમશઃ પહેલાં એક H પ્લસ છૂટો પડે, પાછો બીજો એટલે 2H પ્લસ. તો અહીંયા એમોનિયા કેટલા લેવા પડે? 2 મોલ લેવા પડે, કારણ કે 2H પ્લસ છે. એક મોલ એમોનિયા સાથે 1 મોલ H પ્લસ જોડાય, તો 2 મોલ એમોનિયા સાથે 2 મોલ H પ્લસ. એટલે શું બનશે? 2 NH4 પ્લસ આયન બન્યા, તે સલ્ફેટ આયન સાથે જોડાય અને શું બનશે? એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ સલ્ફેટ. એની પાછી બેઝ સાથે પ્રક્રિયા કરો તમને પાછું શું મળી જાય? એમોનિયા, જે આપણે બનાવટમાં જોયું, NH4Cl અને એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ક્લોરાઇડ ને એમોનિયમ સલ્ફેટની પછી બેઝ સાથે પ્રક્રિયા કરો તો તમને શું મળી જાય? એમોનિયા મળી જાય છે. ઓકે, ચલો હવે બે મુદ્દા પૂરા થયા. એમોનિયાનું પહેલાં તો જલીય દ્રાવણ નિર્બળ બેઝ છે, બરોબર. ત્યારબાદ એમોનિયા છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? ક્ષાર. અને તે નિર્બળ બેઝ તરીકે ધાતુના ક્ષારના દ્રાવણો છે તેની સાથે પ્રક્રિયા કરી અને આપણને કંઈક આપે છે, બરોબર. એમોનિયાનું જલીય દ્રાવણ છે તેની ક્ષારો હોય ધાતુના, તેની સાથે પ્રક્રિયા થાય તો શું થાય છે? અહીંયા જુઓ, એમોનિયા ના જલીય દ્રાવણની ધાતુના ક્ષારો સાથે પ્રક્રિયા થતા શું મળે એની આપણે ચર્ચા કરીએ, બરોબર. તો પ્રક્રિયા થતાં એમોનિયા છે ને, બરોબર, એ શું કરે? એમોનિયાનું જલીય દ્રાવણ ધાતુના હાઇડ્રોક્સાઇડ આપે છે, હાઇડ્રોક્સાઇડ આપે છે. અને રિએક્શન સ્વરૂપે જોઈએ આપણે. ચલો, અહીંયા રિએક્શન સ્વરૂપની અંદર આપણે વાત કરીએ તો ZnSO4, ઝિંક સલ્ફેટ. એમોનિયાનું જલીય દ્રાવણ એટલે શું થાય? તો કે NH4OH. હવે આપણને ખબર છે ઝિંકની સંયોજકતા અહીંયા +2 અને સલ્ફેટ આયન એટલે SO4 -2. NH4 પ્લસ અને OH માઇનસ. સિમ્પલી છે કે ઝિંક સાથે OH જોડો હોય તો OH કેટલા જોવે? 2, કારણ કે અહીંયા +2 સંયોજકતા છે. તો 2 મોલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લઉં એટલે કે એમોનિયાનું જલીય દ્રાવણ, તો 2 OH અને ઝિંક જોડાઈ ગયું એટલે શું બની ગયું? ઝિંક હાઇડ્રોક્સાઇડ.
અને વત્તા એમોનિયમ સલ્ફેટ બને છે NH4 2SO4. તો અહીંયા આ જે જો ઝિંક સલ્ફેટ પાણીમાં સોલ્યુબલ હતો, પણ આ ઝિંક હાઇડ્રોક્સાઇડ કેવા સ્વરૂપે મળે છે? મને અવક્ષેપ સ્વરૂપે મળે છે. ઓકે, તો ખૂબ જ સરસ પ્રક્રિયા છે. ત્યારબાદ એક ખાસ રિએક્શન છે, સ્પેશિયલ રિએક્શન યાદ રાખશું. FeCl3 ફેરિક ક્લોરાઇડની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય. બરોબર, ફેરિક ક્લોરાઇડની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય. તો આ પ્રક્રિયાની અંદર ખાસ બાબત છે કે અહીંયા ફેરિક હાઇડ્રોક્સાઇડ બનશે. બરોબર, શું બનશે? ફેરિક હાઇડ્રોક્સાઇડ. તો અહીંથી છૂટું પડશે Fe+3 અને 3Cl- NH4+ અને OH-. કેટલા OH જોશે મારે? ટોટલ 3. તો 3 મોલ લઉં. બરોબર, કેમ મને ખબર પડી 3 મોલ? કારણ કે Fe+3 છે ને OH-, તો શું બનશે? FeOH3 ફેરિક હાઇડ્રોક્સાઇડ વત્તા કેટલા મોલ NH4Cl બને? 3 મોલ. 3 મોલ NH4Cl. આમ એમોનિયા છે, બરોબર, તે ધાતુના ક્ષારો છે તેની સાથે પણ પ્રક્રિયા કરે છે. એમોનિયાનું જલીય દ્રાવણ અને એમોનિયા છે એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને શું આપે છે? ક્ષારો આપે છે. બરોબર, તેની વાત કરી. અને હવે હમણાં થોડી વાર પહેલાં મેં વાત કરી કે એમોનિયા કેવા તરીકે વર્તે છે? લુઈસ બેઝ તરીકે. અને લુઈસ બેઝ તરીકે વર્તી અને તે ધાતુ આયનો સાથે પ્રક્રિયા કરે છે. બરોબર, તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે એ. ઘણી બધી વખત પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો પણ છે, એટલે ધ્યાન રાખશો. અહીંયા એમોનિયાનું કયું લક્ષણ છે? લુઈસ બેઝ તરીકેનું લક્ષણ, તેની આપણે ચર્ચા કરીએ. એમોનિયા અણુમાં નાઇટ્રોજન પરમાણુ પર આપણને ખબર છે નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને ધાતુ આયનો સાથે બંધ બનાવે છે. ધાતુ આયનો સાથે બંધ બનાવે છે. બરોબર, અને આવા જે સંયોજનો બને તેને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહેવાય, એટલે કે સંકીર્ણ સંયોજનો, જે આપણે આખું ચેપ્ટર ભણવાના છે. એટલે ધાતુ આયનોની પરખ માટે ઉપયોગ થાય. બરોબર, ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, Cu+2 છે, કોપર આયનની એમોનિયા સાથે પ્રક્રિયા થાય. તો અહીંયા 4 મોલ એમોનિયા 1 મોલ કોપર આયન સાથે પ્રક્રિયા કરી અને સંકીર્ણ સંયોજન બનાવે CuNH3 4+2 એમનમ. તો અહીંયા કોપર ને એમોનિયા, અહીંયા એક એમોનિયા છે ને કોપર આયનને 1 ઇલેક્ટ્રોન યુગ્મ આપે, તો 4 એમોનિયા કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપે? 4 આપે. અને તેના કારણે એમોનિયા જોડાવાના કારણે કોપરનો જલીય દ્રાવણનો રંગ છે ને વાદળી હતો, એમાંથી તેનો રંગ કેવો થઈ જાય? ઘેરો વાદળી. અહીંયા આપણે સંકીર્ણ સંયોજન ચેપ્ટરમાં જોઈશું, બરોબર, કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે ને જે અણુ, એને આપણે લિગેન્ડ કહીએ છીએ. અને અહીંયા ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. એટલે અહીંયા આ એમોનિયા છે ને તેને આખા ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. બરોબર, એટલે કોપરની સંયોજકતામાં કોઈ ફેરફાર નહીં થતો. કોપરની સંયોજકતા જે છે Cu+2 છે તો Cu+2 જ છે. ઓકે, એના આકાર કેવા હોય તેની ચર્ચા આપણે સંકીર્ણ સંયોજનોની અંદર આપણે કરશું. ઓકે, આની આ જ વસ્તુ હવે બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ.
ઉદાહરણ તરીકે સિલ્વર ક્લોરાઇડ છે. સિલ્વર ક્લોરાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા થાય, બરાબર. તો અહીંયા સિલ્વર +1 હોય તો કે હા, અને ક્લોરિન -1. તો સિલ્વર સાથે એમોનિયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાય, એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે, એટલે લિગેન્ડ તરીકે જોડાય. એટલે સિલ્વર એની સાથે 2 એમોનિયા જોડાઈ ગયા, કેવા તરીકે? લિગેન્ડ તરીકે. એટલે બંધ બનાવવા માટેના 2 ઇલેક્ટ્રોન કોણ આપે છે? લિગેન્ડ, એટલે કે એમોનિયા આપે છે. ઓકે, તો આ સંકીર્ણ આયન પ્લસ, અને પછી શું લખી શકીએ? Cl-. ઓકે, તો આ વસ્તુ શું કે ધાતુ આયનો સાથે એમોનિયા લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો ધાતુ આયન અહીંયા કેવા તરીકે વર્તે? લુઈસ એસિડ. યાદ રાખશું, ધાતુ આયન લુઈસ એસિડ તરીકે વર્તે છે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે? સ્વીકાર. અને એમોનિયા કેવા તરીકે વર્તે છે? લુઈસ બેઝ તરીકે. હવે આની આ જ વસ્તુ જો તમને Cu+2 ની જગ્યાએ તમને એમ આપ્યું હોત CuSO4, તો એ પ્રક્રિયા જ થાત, તો અહીંયા +2 ન આવત, અહીંયા શું આવત? SO4-2. CuCl2 આપેલું હોત તો આ જ પ્રક્રિયા થાત. એટલે ટૂંકમાં એ માત્ર ધન આયન બતાવ્યો છે, નેગેટિવ આયન બતાવ્યો નથી. ઓકે, તો આ તો એમોનિયાનું ખાસ લક્ષણ. એમોનિયા કેવા તરીકે વર્તે છે? લુઈસ બેઝ. અને આનો ઉપયોગ છે સંકીર્ણ આયનોની ઓળખ કરવા માટે, એટલે કે ધાતુ આયનોની પરખ કરવા માટે ઉપયોગ થાય છે. ધાતુ આયનોની પરખ કરવા માટે ઉપયોગી છે. ઓકે, ત્યારબાદ એમોનિયાના કેટલાક ઉપયોગોની આપણે ચર્ચા કરીએ. તો એમોનિયા તો ખાસ કરીને નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં, કયા કયા? તો કે ભાઈ જો એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા, ત્યારબાદ એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, વગેરે ખાતરોના ઉત્પાદનમાં ઉપયોગી છે. ત્યારબાદ કેટલાક અકાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં ઉપયોગી છે. અને ખાસ કરીને, બરોબર, યાદ રાખશો અહીંયા, અકાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં ઉપયોગી છે. અને તેમાં ખાસ કરીને નાઇટ્રિક એસિડ, એસિડના ઉત્પાદનમાં, અને એમોનિયા પ્રશીતક તરીકે પણ ઉપયોગી છે, એટલે કે ઠંડુ પાડવા માટે. યાદ રાખશું, એમોનિયા પ્રશીતક તરીકે, ટેમ્પરેચર નીચું રાખવા માટે, ટૂંકમાં ખાદ્ય સામગ્રી સાચવવા માટે આપણે ઉપયોગ કરીએ, પ્રશીતક તરીકે ઉપયોગી છે. તો આ હતી આપણી એમોનિયાની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગોની આપણે ચર્ચા કરી. આવતા ક્લાસમાં આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડો વિશે ચર્ચા કરવાના છીએ, બરાબર, અને આપણે આગળ વધશું.